હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયાર. કેમ છો બધા? મજામાં છો? 5:30 આવશું પપ્પાના જીમે મૂકવા. અને જો પપ્પા તૈયાર થઈ ગયા છે જીમમાં જવા માટે રેડી. તૈયાર જીમ આવી ગયા જીમને સ્ટેશન એમને બરાબર. અને જો પપ્પા જાય છે એક્ટિવ લો કહીને આવું છું હમણાં. લો તો લોક કરું તો મહાદેવજીને દર્શન કરાવતા. તમારી બાજુ કેમેરા કરો. ચાલો બ્રહ્મમુહૂર્તના બેસવા દર્શન કરી લે. કંઈક છે બ્રહ્મમુહૂર્તમાં સવારે સવારે રેગ્યુલર ચકાચક સાફ થઈ ગયું છે બધાનો ગ્રાઉન્ડ. મસ્તીની મધુલી है हमारे दादानी नानी नाजुकी है ना फर्स्ट क्लास. ચકલાના ચણ માટે ચાલો આવો આપણે મૂકી જાય. તો વાગી ગયા છે સવારના 11:15 ને ડેડુ જાય છે ગાડી દેવ. અત્યારે તમને બહુ ધૂળ દે તો ચાલો તમને હું કાનાજીના દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. ઘરમાં કાંઈક આવું છે સવારમાં જમવાનું. મમ્મી શું બનાવવાનું હોય તો ખબર જ છે. મગ બનશે આજ ઘરમાં, હું ખાઈ લઈશ થોડું ઘણું. સારું ચાલો પછી મને બાય બાય. ચાલો હર મહાદેવ, જય બિલેશ્વર દાદા, જય ખોડિયાર મહા, રાધે રાધે. વાગી ગયા છે 12:30. આપણી ડ્યુટી આજની બપોર સુધીની પૂરી થઈ છે. દાદાની પૂજા પાઠ થઈ ગયા છે બરાબર. બેનને કોલેજે મૂકી આવ્યા છીએ, કહીને લઈ આવ્યા છીએ. ભોજન પ્રસાદ કરવા જાશું. શું બનાવ્યું છે ભોજન પ્રસાદમાં ચાલો તમને દેખાડો. ક્યાં ચાલો ચલો આજની પ્રસાદીમાં છે ભોજન પ્રસાદ આ છે મગ રસાવાળા. ફૂલ દેખાડો. આ મગ છે રસાવાળા. જો આ આ મગ રસાવાળા છે મગ બરોબર. આ ચપાતી, ફુલકા રોટલી, સેલેડ, ટમેટા કાકડી, વડી બપાની વળી ભાત આ અને આ મગ પણ આ હે ને છૂટા ઓલા કોરા લસણ વાળા અને આ લસણ વગરના ગોળ પકોમ વાળા ખાના હાથું નાખવાનું રોટલી બરોબર. દહીં કે છાશ મને દઈ દો કે કાના ઠાર થઈ જાય. ઉપર છાસ આપું બે છે. ગમે એ દે તેને. ચાલો એટલું કે પ્રાણ મન તો ગોકુળ ચોળી દેહું રે. ચલો બેક ટાઈમ વોચ કરશું આપણી જમી લે ત્યાં સુધી. અહીંયા આ છે આપણી ખુરશી અને બેન 2 in 1 બરાબર. કોમેન્ટ કરજો આજનો પ્રસાદ પાણી જેવો છે બરાબર. કોમેન્ટ નથી કરતા મજા હે. હા ખુરશી પત્ર મૂકી દીધી. ચલો ભાઈ શું કરે છે? ક્યાં કરતા હે છરે? હે ડ્રોઈંગ કરે છે. ચાલો ભાઈ ડ્રોઈંગ કરે. ડ્રોઈંગનો બહુ શોખ અમે. જો શું બનાવો છો? માઇનક્રાફ્ટ
તો આનંદજીતનું ચલો કાનજી પ્રસાદ જમી લીધું હોય તો અહીં આપણે પ્રસાદી આ બધી વસ્તુ આપણે જે પ્રસાદ બનાવ્યો ને એમાં પાછો નાખી દઈએ એટલે બધું થઈ ગયો પ્રસાદ બરાબર. હાલો રેડી ગયા છે રાતના 7:30 બરાબર. આવું કંઈક હવે પ્રસાદ છે શું આપણા માટે વ્યવસ્થા કરે છે. ચાલો આપણે ભંડારામાં જઈને તપાસ કરી ક્યાં કરે કડા કરે કેસે બસ. ચાલો ભાઈ જુદા જુદા આપણા હાટું શું થાય છે દેશી પીઝા. હે દેશી પીઝા. દેશી પીઝા. સરસ ચાલો. જો આમાં કઈ નથી આ રોટલી છે ને બપોરની એ ઓલું કરી નાખ્યું ઘીમાં શેકી દઉં તમે એનું પર લગાવી દેવાનું માખણ લસણની ચટણી થઈ ગયા પીઝા દેશી હેલ્ધી પીઝા બરોબર. આ બાજુ ઢોસા મેન મહિનામાં કેટલા દી ઢોસા ખાઓ? અઠવાડિયામાં 3 વાર તો હોય જ છે. બહુ સરસ કહેવાય. ચાલો બાયલું વાતાવરણ આપણે જોઈ જરા. ઓય અહીંયા શું કર્યું પછી ચાંદલાનું માથું કે ચાંદલો ભૂખી નાખ્યો કેમ ભૂઈ નાખ્યો હે શું ઘેથી ચાલો હોય ને પપ્પા ચમા બે ગયા છે તો કેવું ખાય છે. જો મસ્તીની રોટલી ઘીમાં તરેલી માખણ લસણ ચટણી એ ખાય. પપ્પાને રાજસ્થાન જવાની જરૂર છે. હા. અને આપણે સાઉથ જવાનું. સાઉથ જવાની જરૂર છે. હા મારે બધી મને બધું ભાવે. સાઉથ ઇન્ડિયન ભાવે રાજસ્થાનની ભાવે પંજાબી ભાવે આપણને બધું ભાવે. જો લસણની ચટણી લાલ મરચાંની કેવી હવે જામી ગઈ ને ચટણી હે ચટણી એવી વસ્તુ જેમ જૂની થાય ને એમ બધા ટેસ્ટ આવે એનો. એ જો આ મરચાંની ચટણી કરી છે લાલ મરચાંની કરી છે લસણવાળી. આપણે ખાટી મીઠી કરી હતી ને એવી ને એવી લસણની કરી છે જોઈ લ્યો હે ને ચકાચક. પપ્પા જો માખણ ઉલારે અને હું જોઉં બેઠી બેઠી. આપણે વજન વધારવાનું. તમારે બલ્કિંગમાં હો ને અને મારે ઘટાડવાનું એટલે એમને માખણ ખાવાનું ને મારે જોવાનું એને વધારવાનું ને મારે ઘટાડવાનું હોય એટલે એ ખાય ને હું જોઉં એવું હે. તે મેં મારા ભાતને ખાઈ લીધા. મગ પડ્યા હતા ને બપોરના વાટકી ભરીને મગ અને 2 ચમચી જેટલા ભાત મેં મારું ખાઈ લીધું હે બરોબર ને. 1 વાટકી બની એપ્સ બની ગયા પપ્પાને એટલે હવે વધારવાનું પછી પાછું ઘટાડવાનું. આ પ્રોસેસ એમને ચાલુ રહેશે ને અત્યારે બેઠા બેઠા હું ઘટાડું બેઠી બેઠી બરાબર. ખાય છે જો મસ્તીનું એન્જોય કરે છે નહીં. જમો મહાદેવ. ચાલો બેન એના ઢોસાનું ખીરું પરારીને ગઈ છે. સાંજે આવું આવું નોખું નોખું હોય ખવું હું નહીં હોવું કરી લે જમવાનું હે તે ભલે બીજું તે રબડું પલાયરું છે ને તે પછી બીજું તો વાર છે ને બસ તે એક વર્ષ ઉતારીને કાલના ધરાઈ દેજે. અમારા ઘરમાં કેવું છે અમે હચોડા 4 જણા તો 4 એના નોખા નોખા ઓલું હોય. જો આનું એ કરી નાખે મારું હું કરી લઉં. પપ્પાને શેક પીવાનું હોય રાતે એ એનો કરી લે. આજે મારે કે રસોઈ બનાવવાની ન હોય બપોરે હોય બાકી વ્યવસ્થિત દાળ ભાત શાક રોટલી સંભારા બધું બપોરે હોય. જમી આવી ન ખાધું એક રોટલી ખાધી એની અંદર પીનટ બટર આટલું નાખ્યું હોય છે એની અંદર જામ નાખ્યું હોય છે બસ શું જોઈએ. હા આજે યાર બધું લીસું ઉતારી નાખું અને હે ને કાલ વસ્તુ બધું લઈ આવી છે. બેન એના ઢોસા કરશે એ બતાવીશ બરોબર. અને બાબો ગયો છે બહાર હમણાં આવશે પછી મેળા બધા મહાદેવ. આ કલર એનો આવ્યો સીધ ગયો તો ભાઈ બેવા તો દ્યો હા તો ખાવા દ્યો તોય આવશે બીજા કરવાનું લોહી પી જાય એ બેબા. તે શું તાર ખાવાનું બાબલા
ગમે એ હાલશે. હા ચંપલ લેવા જવાનું છે કાલે. લે જો અમારે આવું હાલતું હોય એક બીજા એક બાર જેને રોસ્ટ કરતા હોય. લે પપ્પાનો દીકરો લે અહીંયા આવશે તો શું કામ નાખી દઈશ ભાઈ? ટ્યુબ પડી હોય હું માનસિક દુખાવાની. પણ તારે ડસ્ટબિન લઈ અડવાનું મને ખબર તાર ડસ્ટબિન મને ખબર સારું ચાલો અમારે ચાલુ જ રહેવાનું છે. બરોબર તો તમે તો નહીં જાઓ. ગાઈઝ મારો ઢોસા બની ગયો છે એને થોડો કોલો કરી નાખ્યો. ગરમી તો જો વાળ બાળ બધા વાળા છે. તો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ને આમ જો તો મમ્મી તારા વાળ મમ્મી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.Travello એને પણ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. રાધે રાધે. સારું મારા બની જાય છે.